મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં યુનિટ 1, 2, 3 આગળ પૂરું થઈ ગયું છે એવું મેં તમને પાઠ સમજાવી દીધા છે. લેટ્સ રીડ મોરનો 1 અને 2 એ બાકી છે, પરંતુ આપણે જે એ ટાઈમ રહેશે પાછળ તો હું તમને કરાવી દઈશ. પહેલાં આપણે 1, 2, 3ના જે પેરેગ્રાફ પરથી પ્રશ્નના ઉત્તર છે તે જોઈશું. અને જો યુનિટ 1 અને 2ના પેરેગ્રાફ પરથી હશે તો એ પેરેગ્રાફ હું તમને સમજાવી દઈશ. બરાબર કે એમાં શું કે વધારાનું બીજું કશું એમાંથી પૂછાતું નથી. જો ટાઈમ મળશે તો 1 અને 2 કમ્પ્લીટ કરાવીશું. બાકી આગળ હું તમને જે એના ઉપરથી પેરેગ્રાફ હશે એ પેરેગ્રાફ હું તમને સમજાવીને પ્રશ્નના જવાબ લખાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણે 1 થી 3 સુધીના જે યુનિટ કમ્પ્લીટ કર્યું છે એના પેરેગ્રાફ છે તો એ જોઈશું. તમારે પેજ નંબર 26 પેજ નંબર કાઢવાનું છે. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ પરથી પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો પેરેગ્રાફ હું રીડ કરું છું. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. There he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is in standard 7th. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi to help him? આપણે પાઠ ચલાવ્યો હતો તમને કે ફૈઝાન એ વન્યજીવનનો ફોટોગ્રાફર હતો. તે જંગલમાં જાય છે, તે તમિલનાડુનો છે, અને ગીર ફોરેસ્ટમાં જાય છે. ત્યાં તે રસ્તો ભૂલી જાય છે અને ત્યાં તેને કોનો પરિચય થાય છે? લક્ષ્મીનો પરિચય થાય છે. લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હોય છે. તે ઇંગ્લિશ બોલી શકતી નથી, જ્યારે સામે જે ફૈઝાન હોય છે એ ગુજરાતી સમજી શકતો નથી. તો લક્ષ્મી એને કઈ રીતે મદદ કરશે એ પેરેગ્રાફ પરથી પ્રશ્નના ઉત્તર છે. તો પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો મારી સાથે તમારે લખતું જવાનું છે. હું બોલું એમ. ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન ક્યાંનો છે? તો તમિલનાડુનો. અને છેલ્લે ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન નંબર 2, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો આન્સર નો. લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી અંગ્રેજીમાં વાતો કરી શકતી નથી. ક્વેશ્ચન નંબર 3, કેન ફૈઝાન સ્પીક ગુજરાતી? ફૈઝાન ગુજરાતી બોલી શકે છે? તો નો. ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. છેલ્લે ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન નંબર 4, what is Faizan? તો ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. ફૈઝાન કોણ હતો? તો વન્યજીવનનો ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. PHOTOGRAPHER. ક્વેશ્ચન નંબર 5, ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? તો લક્ષ્મી ઇઝ
in standard 7th. Full stop. હવે સેકન્ડ પેરેગ્રાફ હું રીડ કરું છું. લક્ષ્મી સેઝ ધેર સી દોઢિયું તલાવ આસ્ક ફ્રોમ આઈમાનોનેશ. ફૈઝાન સેઝ તલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનોનેશ? આ આઈમાનોનેશ શું છે? તો લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. અમે કુબામાં રહીએ છીએ. મની કુબા શેર સો ઇટ ઇઝ અ નેશ. અહીંયા ઘણા બધા કુબાઓ છે, તેને શું કહેવાય છે? નેશ. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ અ લાયન્સ. તું જંગલમાં રહે છે તો તને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સેઝ સાવજ. સાવજ કોની માટે છે? તો મેં તમને પાઠમાં સમજાવ્યું હતું. સાવજ એ સિંહ માટે, લાયન માટે શબ્દ વાપરેલો છે. સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. વી લીવ ટુગેધર. અમે એક સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. અમે ઘણીવાર ઝઘડીએ પરંતુ ચાલે. તો નીચે પ્રશ્ન આપેલા છે. ક્વેશ્ચન નંબર 6. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તો આન્સર લખીશું. ધ નેમ ઓફ ધ પોન્ડ. ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોઢિયું તલાવ. પોન્ડનું નામ શું હતું? તળાવનું નામ? તો દોઢિયું તલાવ. ઇન્વર્ટેડ કોમાસમાં લખજો અને છેલ્લે ફૂલ સ્ટોપ. ક્વેશ્ચન નંબર 7. વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી ક્યાં રહેતી હતી? તો આન્સર લખીશું. લક્ષ્મી લીવડ LIVED ઇન અ કુબા KUBA કુબા ઇન ધ ગીર ફોરેસ્ટ. Question number 8. Is Lakshmi afraid of lions? લક્ષ્મી સિંહથી ડરતી હતી? તો નો. લક્ષ્મી is not afraid 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 of lions. Question number 9. Whom do the people of Gir love? Answer. The people of Gir love the lions. The lions. Question number 10. Which word is used for lion? લાયન માટે કયો શબ્દ વાપરેલો છે? તો નીચે ઓપ્શન છે. કુબા, બી નેસ, સી સાવજ કે ડી દેવતા? તો સી સાવજ. તો અહીંયા આપણે સી કરીને લખીશું સાવજ. SAVAJ. હવે સેકન્ડ પેરેગ્રાફ. Gujarat is a progressive state. Ahmedabad is largest city and the center of business in Gujarat. Gandhinagar is the capital of Gujarat. About 50,000 people every day travels between these two capitals, old and new. So we need a good transport facility. તમને આ બધા પેરેગ્રાફ મેં ચોપડીમાં સમજાવેલા જ છે આખો પાઠ. તો આપણે ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 11. વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત? ગુજરાતની રાજધાની કઈ છે? તો અંદર એ પેરેગ્રાફમાં છે જ બીજી લીટીમાં કે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તો આપણે અહીંયા લખીશું ગાંધીનગર ઇઝ GANDHINAGAR. Gandhinagar is the capital city of Gujarat. The capital city of Gujarat. Question number 10.
12. Why do we need a good transport facility? કે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડની શા માટે જરૂરિયાત છે આપણને? આપણે લખીશું વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ TRANSPORT ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે સગવડ FACILITY ફેસિલિટી બીકોઝ સારા પરિવહન સગવડની આપણને જરૂર છે. શા માટે? તો બીકોઝ કારણ કે એવરી ડે EVERYDAY એવરી ડે about ABOUT 50,000 50,000 people travel between BETWEN between અહેમદાબાદ એન્ડ ગાંધીનગર. કારણ કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે લોકો દરરોજ 50,000 જેટલા લોકો મુસાફરી કરે છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દરરોજ 50,000 જેટલા લોકો ત્યાં મુસાફરી કરતા હોય છે. તેથી આપણને સારા પરિવહન સગવડની જરૂર છે. ક્વેશ્ચન નંબર 13. ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટ. ગુજરાત કેવું રાજ્ય છે? તો ઓપ્શન એ કન્ઝર્વેટિવ, બી ટ્રેડિશનલ, સી પ્રોગ્રેસિવ કે ડી સ્લો? તો સી પ્રોગ્રેસિવ. તો તમારે આ ખાલી જગ્યામાં અહીંયા લખવાનું પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાત કેવું રાજ્ય છે? પ્રગતિશીલ. ક્વેશ્ચન નંબર 14. અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ ખાલી જગ્યા. અહેમદાબાદ શેનું કેન્દ્ર છે? ઓપ્શન એ કલ્ચરલ, ઓપ્શન બી બિઝનેસ, ઓપ્શન સી ફૂડ, ઓપ્શન સી ક્લોથ. તો ઓપ્શન બી બિઝનેસ વ્યાપારનું કેન્દ્ર છે. ક્વેશ્ચન નંબર 15. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. ગુજરાતની સૌથી મોટી સિટી કઈ છે? તો અહેમદાબાદ. તો આન્સર લખીશું અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. હવે આગળનો પેરેગ્રાફ આપણે રીડ કરીએ કે એબાઉટ 10 AM they leave their house, they go to the laboratory. હવે યુનિટ 3નો પેરેગ્રાફ છે. આપણે શિવ અને શંકરનો જે પેરેગ્રાફ જે પાઠ જોયો હતો રોબોટવાળો એ પેરેગ્રાફ છે. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, play Vaishnavan, તો તેને રે કહીએ. And Shankar starts singing. He can do both the things together without any mistake. He is a good driver and good singer too. એ લગભગ 10 વાગ્યે તેઓ પોતાના ઘરેથી નીકળે છે. કોણ? તો શિવ અને શંકર. અને ક્યાં જાય છે? લેબોરેટરી, તેમની પ્રયોગશાળામાં. અને તેમને બંનેને મ્યુઝિક ગમતું હોય છે. તે ક્યારેય ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નથી. બરાબર. અને આગળનો હવે જે ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે. આ પેરેગ્રાફ તમને પાઠમાં મેં સમજાવ્યો હતો. ક્વેશ્ચન નંબર 16. વેર ડુ ધે ગો ટુ 10 AM? તેઓ 10 વાગ્યે ક્યાં જાય છે?
તો લખવાનું ધે ગો ટુ ધ લેબોરેટરી, ક્યાં જાય છે? તેમની પ્રયોગશાળામાં. ધે ગો ટુ ધ લેબોરેટરી, LABORATORY, લેબોરેટરી at 10 AM. Question number 17. Who drives the car? કોણ ગાડી ચલાવે છે? તો શંકર. હુંના જગ્યાએ લખીશું શંકર અને પાછળનું બધું એનું એ જ. શંકર, SHANKAR, શંકર ડ્રાઇવ્સ ધ કાર. Question number 18. What can Shankar do together? શંકર શું બંને એક સાથે કરી શકે છે? તો શંકર can sing, SING, and drive, DRIVE, drive together. તે બંને એક સાથે શું કરી શકે છે? તો ગાઈ પણ શકે છે, સિંગ પણ કરી શકે છે, એન્ડ ડ્રાઈવ પણ કરી શકે છે, ગાડી પણ ચલાવી શકે છે. ક્વેશ્ચન નંબર 19. Does શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ? શંકર એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેને તોડે છે? આન્સર લખીશું નો. શંકર does not break traffic rules. Traffic rules. RULES. Question number 20. Shiv likes ખાલી જગ્યા. શિવને શું ગમે છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ સિંગિંગ, ઓપ્શન બી ડ્રાઇવિંગ, ઓપ્શન સી મ્યુઝિક કે ઓપ્શન ડી ટોકિંગ? તો ઓપ્શન સી મ્યુઝિક, સંગીત ગમે છે. હવે આગળનો પેરેગ્રાફ આપણે રીડ કરીશું. You will be able to travel without tickets in these metro rails. તમે મેટ્રો રેલમાં પ્રવાસ કરો તો ટિકિટ વગર કરી શકો છો. You can use smart card facility. કેમ આપણે ટિકિટ નહીં લેવાની હોતી? કારણ કે તેમાં શેની સુવિધા છે? સ્માર્ટ કાર્ડની સુવિધા છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે એન્ટર કરી શકો પણ તમારી જોડે જો સ્માર્ટ કાર્ડ હોય તો જ. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. જ્યારે સ્ટેશન સમાપ્ત થાય ત્યારે તમે તમારું સ્માર્ટ કાર્ડ પાછું લઈ શકો છો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. ત્યાં જે સિસ્ટમ છે એ ઓટોમેટિકલી સ્વયં સંચાલિત રીતે તમારું ભાડું ગણશે. ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર. એ જે ટ્રેન છે એ ડ્રાઈવર વગર ચાલી શકે છે, દોડી શકે છે. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારી ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક યોર સેફટી. તંત્રજ્ઞાન તમારી સેફટીનું ધ્યાન રાખશે. CBTC, સિંગલ લાઇન ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન, એટલે એસી. બધી મેટ્રો કાર્સમાં શું જોવા મળશે? એસી તમને જોવા મળશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઇઝ 110 km/h. જે ટ્રેનની જે મેક્સિમમ અધિકતમ ગતિ છે એક કલાકની 110 કિલોમીટર હશે. બરાબર.
હવે આપણે એના ક્વેશ્ચન જોઈશું. તો ક્વેશ્ચન નંબર 21, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન. મેગા ટ્રેનની 3 વિશેષતા લખવાની છે આપણે. તો પહેલી લખીશું 1 નંબર કરીને, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તેમાં પહેલી સુવિધા કઈ હશે? તો સ્માર્ટ કાર્ડ ફેસિલિટીની સુવિધા હશે. સેકન્ડ 2 નંબર કરીને લખીશું, ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. જે ટ્રેન છે એ ડ્રાઈવર વગર દોડી શકશે. ટ્રેન્સ વિલ રન RUN રન વિધાઉટ ડ્રાઈવર્સ Number 3, all metro cars will be air conditions. એટલે બધી મેટ્રો ગાડીમાં તમને એસી જોવા મળશે. આ 3 મેગા ટ્રેનની વિશેષતા છે. ક્વેશ્ચન નંબર 22, what will be the maximum speed of the trains. એ ટ્રેનની અધિકતમ ગતિ કેટલી હશે? તો આપણે લખીશું ધ મેક્સિમમ MAXIMUM ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ will be 110 કિલોમીટર 110 કિલોમીટર પર આવર PER પર આવર HOUR. 1 કલાકની અધિકતમ ગતિ 110 કિલોમીટર હશે. ક્વેશ્ચન નંબર 23, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. ટિકિટ વગર તમે બીજું શું ત્યાં ઉપયોગ કરી શકો? ટિકિટ નહીં ચાલે આમાં ટ્રેનમાં, મેગા ટ્રેનમાં. એના વિના તમે બીજું શું ઉપયોગ કરી શકો ત્યાં? તો લખવાનું વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. ટિકિટ્સ વિના અમે સ્માર્ટ કાર્ડનો યુઝ કરી શકીશું. ફરી રિપીટ કરું છું, વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. TICKETS. આગળનો ક્વેશ્ચન છે 24, ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ખાલી જગ્યા. કે જે ટ્રેન છે એ શેના વગર દોડી શકશે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન A ઇલેક્ટ્રિસિટી, ઓપ્શન B ડીઝલ, ઓપ્શન ડીઝલ, ઓપ્શન C ડ્રાઈવર્સ, ઓપ્શન D ગાર્ડ્સ. ઓપ્શન C આવશે ડ્રાઈવર્સ. ડ્રાઈવર વગર તે દોડી શકશે. અહીંયા તમારે લખવાનું કે ડ્રાઈવર્સ. બરાબર. આગળનો ક્વેશ્ચન 25, વુડ યુ બાય ટિકિટ્સ ઇન ધ મેટ્રો રેલ. શું તમે મેટ્રો રેલમાં ટિકિટ લેશો, ખરીદશો? તો ટિકિટ તો નથી લેવાની, ત્યાં શેનો ઉપયોગ થશે? સ્માર્ટ કાર્ડનો ઉપયોગ થશે. બરાબર. તો આપણે લખીશું નો, I will not buy BUY tickets TICKETS tickets
ઇન ધ મેટ્રો રેલ. ઇન ધ મેટ્રો, METRO, મેટ્રો રેલ, RAIL. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્વેશ્ચન 1 ફકરા પરથી પ્રશ્નના જવાબ પૂરા થયા. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ક્વેશ્ચન નંબર 2 તમારે આપેલો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આગળ કરાવીશું નેક્સ્ટ પીરિયડમાં. અમે તમને જે લખાયું એ તમારે તો એકવાર તમે એના સ્પેલિંગ જોઈ લેજો કે બરાબર લખાયા છે, કમ્પ્લીટ છે, ભૂલ તો નથી ને, બરાબર, કેમ કે સ્પેલિંગના જ માર્ક્સ તમારે અંગ્રેજીમાં કપાતા હોય છે. તો તમને હોમવર્કમાં તો કંઈ એવું આપતી નથી, ખાલી એટલું આપું છું તે આજ તમને જે 25 જે પ્રશ્નોના જવાબ મેં તમને લખાયા એ તમારે એકવાર ચેક કરી લેવાનું, સ્પેલિંગ મિસ્ટેક હોય તો સુધારી લેવાની.